તો આની પહેલાના વિડીયોમાં આપણે નફો અને ખોટના દાખલાઓ એકદમ પાયાથી શીખ્યા. આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે જો કોઈ વસ્તુને વેચતા ખોટ જાય તો તેમાં નફો લેવા કેટલામાં વેચાય. ત્યારબાદ આપણે એ દાખલાઓ પણ જોઈશું કે જો કોઈ વસ્તુને વેચતા વસ્તુ જેટલી મૂળ કિંમત કે વેચાણ કિંમત જેટલો નફો થાય તો એની ટકાવારી કઈ રીતે શોધવી. અને છેલ્લે આપણે એ જોઈશું કે કોઈ એક વ્યક્તિએ ખરીદેલ વસ્તુને તે અમુક ટકા નફા કે ખોટ સાથે બીજા કોઈ વ્યક્તિને વેચે છે અને બીજો કોઈ વ્યક્તિ અમુક ટકા નફા કે ખોટ સાથે ત્રીજા કોઈ વ્યક્તિને વેચે છે, તો છેવટે વેચાણ કિંમત કે ખરીદ કિંમત કઈ રીતે શોધવી એ દાખલાઓ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો આ બધા પ્રકારના દાખલાઓ આપણે આ વિડીયોમાં જોઈશું. આ વિડીયો બાદ નળ અને ટાંકીના વિડીયો પણ આવવાના છે, તો જોડાયેલા રહેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પહેલું સ્ટેપ જોઈએ કે જો કોઈ વસ્તુને વેચતા ખોટ જાય તો તેને નફામાં કઈ રીતે ફેરવવું. હવે આ દાખલાઓ ઉપર આગળ વધવા પહેલા આપણે એક વસ્તુ બરાબર સમજી લઈએ. માની લો એક રમકડાની કાર છે. આ કાર આપણને 100 રૂપિયામાં પડી છે. હવે માની લો તમારે એની ઉપર 10% નફો કમાવો છે, એટલે 100 રૂપિયા ઉપર 10% નફો કમાવો છે તો તમારે કેટલામાં વેચવી પડે? તો આપણે 110 રૂપિયામાં વેચવી પડે. એવી જ રીતે માની લો એ 100 રૂપિયાની કાર ઉપર 10% ખોટ જાય છે. 10% ખોટ જાય તો 100 રૂપિયાની કાર કેટલામાં વેચાય? તો એ વેચાય 90 રૂપિયા. બસ આપણે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. 100 રૂપિયા અહીં આપણો પાયો છે. જો નફો થશે તો 100 રૂપિયામાં ઉમેરવાના અને જો ખોટ જશે તો 100 રૂપિયામાંથી બાદ કરવાના. એવી જ રીતે માની લો કે 100 રૂપિયાની વસ્તુ ઉપર 25% નફો જોતો છે તો આપણે 125 માં વેચવી પડે, અને જો 5% નફો જોઈતો હોય તો આપણે 105 માં વેચવી પડે. ટૂંકમાં નફો જોઈતો હોય તો ઉમેરવાના. આ તરફ જુઓ, જો 100 રૂપિયાની વસ્તુ ઉપર 25% ખોટ જાય તો 100 રૂપિયામાંથી 25 બાદ કરીશું તો આવશે 75 રૂપિયા, અને 5% ખોટ ગઈ હોય તો 100 માંથી 5 બાદ થશે તો આવશે 95 રૂપિયા. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. બધા જ પ્રકારના દાખલાઓની અંદર આ રીતનો ઉપયોગ જ આપણે કરવાનો થશે. ચાલો પહેલો દાખલો જોઈએ. એક ટીવી 3200 માં વેચતા 20% ની ખોટ જાય છે તો 10% નફો લેવા કેટલામાં વેચાય? જો એ ખોટમાંથી નફામાં આવવાનું છે. હવે આપણે જોઈએ કે શું આપેલું છે. પહેલેથી જોઈએ, એક ટીવી 3200 માં વેચતા અહીં વેચાણ કિંમત 3200 રૂપિયા આપેલી છે. 20% ખોટ જાય છે તો 3200 માં વેચતા 20% ખોટ જાય છે. આગળ વાંચીએ તો 10% નફો લેવા કેટલામાં વેચાય? તો 10% નફો લેવા કેટલામાં વેચાય? તો આ રીતે આપણે ગોઠવણ કરી નાખવાની. હજી એકવાર સમજી લો કે 3200 માં વેચાય તો 20% ખોટ જાય છે તો 10% નફો લેવા કેટલામાં વેચાય? આ ત્રિરાશિ જ છે. ત્રિરાશિનો ઉપયોગ કરીને આ દાખલો આપણે ગણીશું. હવે બરાબર ધ્યાન રાખજો, અહીં ઉપર જુઓ 20% ખોટ લખેલી છે. 20% ખોટ એટલે 100 માંથી 20 બાદ કરીશું તો આવશે 80 રૂપિયા. એટલે 80 રૂપિયા લેખે એને વસ્તુ વેચી છે. એવી જ રીતે નીચે 10% નફો જોતો છે તો 10% નફો એટલે 100 રૂપિયા ઉપર 10 ઉમેરીશું તો આવશે 110. હવે જો ગોઠવવાનું કઈ રીતે બરાબર ધ્યાન રાખજો, ખૂબ જ સરળ છે. પહેલા તો જોવાનું શું શોધવાનું કીધેલું છે. અહીંયા જે પણ શોધવાનું કીધેલું હોય તેની સામે જે પણ હોય હંમેશા નીચે આવે. અહીંયા વેચાણ કિંમત શોધવાની છે અને તેની સામે ઉપર 80 આપેલા છે, એ 80 આવશે નીચે. અને હવે બાકી જે પણ બચ્યું હોય, અહીં 3200 બચ્યા છે અને 110 બચ્યા છે, એ આવશે ઉપર. બધા જ પ્રકારની ત્રિરાશિની અંદર આ વસ્તુ યાદ રાખજો, તમારે ક્યારેય ભૂલ નહીં પડે. ચલો હવે સાદરૂપ આપી દઈએ. પેલા તો ઉપર નીચે 0 0 ઉડાડી દઈએ. હવે જુઓ, નીચે 8 આપેલા છે, ઉપર 32 આપેલા છે, તો 8 ના ઘડિયામાં 32 આવે છે. તો પેલા તો 32 ને સરખી રીતે ભાગ પાડી દઈએ. 3200 એટલે 32 ગુણ્યા 100 લખી લઈએ. હવે આપણે ઉડાડી દઈએ 8 ચોક 32. હવે શું બચ્યું છે? હવે 4 બચ્યા છે, 100 બચ્યા છે અને 11 બચ્યા છે. તો 11 ચોક 44 અને 44 પાછળ 2 શૂન્ય લગાડી દેવાના તો આવશે 4400 રૂપિયા. એટલે કે ટીવી ને 10% નફો લેવા માટે 4400 રૂપિયામાં વેચવી પડે. આગળ જોઈએ, વધુ ખ્યાલ આવશે. આ દાખલો પહેલાની જેવો જ છે. જે લોકોને આવડી ગયો હોય એ વિડીયો પોઝ કરો અને ગણવાનો પ્રયત્ન કરો. ચલો પહેલેથી વાંચીએ. એક ટીવી 2700 રૂપિયામાં વેચતા 10% ખોટ જાય છે તો વેચાણ કિંમત છે 2700 રૂપિયા. 2700 રૂપિયામાં વેચતા 10% ખોટ જાય છે. આગળ 20% નફો લેવા કેટલામાં વેચાય? તો 20% નફો લેવા કેટલામાં વેચાય? પહેલા જેવું જ છે. 2700 માં વેચવાથી 10% ખોટ જાય તો 20% નફો લેવા કેટલામાં વેચાય? હવે આપણે ફેરવી લઈએ. 10% ખોટ એટલે 100 માંથી 10 બાદ કરીએ તો આવશે 90, અને નીચે 20% નફો એટલે 100 માં આપણે 20 રૂપિયા ઉમેરી દઈએ તો આવશે 120 રૂપિયા. હવે આપણે સાદરૂપ આપી દઈએ. જે પણ શોધવાનું છે તેની સામે શું છે? 90 છે તો 90 આવશે નીચે. શું બચ્યું છે? 2700 બચ્યા છે અને 120 બચ્યા છે, એ આવશે ઉપર. સાદરૂપ આપી દઈએ. ઉપર નીચે 0 0 ઉડી જશે. નીચે 9 છે, ઉપર 2700 છે, તો 9 ના ઘડિયામાં 27 આવે છે. પેલા 2700 ના ભાગ પાડી દઈએ. 2700 એટલે 27 ગુણ્યા 100. હવે ઉડાડીએ. 9 તેરી 27. શું બચ્યું છે? 3 બચ્યા છે, 100 બચ્યા છે અને 12 બચ્યા છે, તો 12 તેરી 36 અને 2 શૂન્ય પાછળ લગાડી દેવાના તો આવશે 3600. તો ટીવી ઉપર 20% નફો
નફો મેળવવા 3600 રૂપિયામાં વેચવી પડે. આગળ જોઈએ, એક ખુરશી 2500 માં વેચતા 25% ખોટ જાય છે તો 50% નફો લેવા માટે કેટલામાં વેચવી પડે? ચલો જેમ ગણતા એમ ગણી લઈએ. અહીં 2500 રૂપિયા વેચાણ કિંમત આપેલી છે તો એ લખી લઈએ. 2500 માં વેચીએ તો 25% ખોટ જાય છે તો સીધું લખી લઈએ કે 50% નફો લેવો હોય તો કેટલામાં વેચાય? હવે આપણે ફેરવી લઈએ. 25% ખોટ એટલે 100 માંથી 25 બાદ થશે તો 75 આવશે અને 50% નફો એટલે 100 માં 50 ઉમેરાશે એટલે આવશે 150. હવે આપણે ગોઠવી લઈએ. જે પણ શોધવાનું છે તેની સામે ઉપર શું છે? 75 છે તો એ આવશે નીચે. શું બચ્યું છે? 2500 બચ્યા છે અને 150 બચ્યા છે, એ આવશે ઉપર. હવે આપણે સાદરૂપ આપી દઈએ. ઉપર જો 2500 છે તો 2500 ના ભાગ પાડીશું 25 ગુણ્યા 100. નીચે 75 છે તો 75 માં 25 આવે છે, 25 તેરી 75. હવે જુઓ નીચે 3 છે ને ઉપર 15 છે તો 3 ના ઘડિયામાં 15 પણ આવે છે તો 15 ના પણ ભાગ પાડી દઈએ. 15 ગુણ્યા 10 એટલે થશે 150. તો બધી જ સંખ્યાઓને આપણે ભાગ પાડી નાખ્યા છે. હવે આપણે ઉડાડીએ. ઉપર નીચે પહેલા 25 25 ઉડી જશે. નીચે 3 છે ઉપર 15 છે તો 3 5 15. હવે નીચે કઈ બચ્યું નથી. ઉપર 5 બચ્યા છે, 100 બચ્યા છે અને 10 બચ્યા છે તો 5 ની પાછળ 3 મીંડા લગાવી દઈશું તો આવશે 5000 રૂપિયા. તો ખુરશી ઉપર 50% નફો મેળવવા માટે 5000 રૂપિયામાં વેચવી પડે. આગળ જોઈએ, એક રેડિયો 4000 રૂપિયામાં વેચતા 5% ખોટ જાય છે તો 14% નફો લેવા માટે કેટલામાં વેચાય? 4000 રૂપિયા વેચાણ કિંમત આપેલી છે તો 4000 લખી લઈએ. 4000 રૂપિયામાં વેચતા 5% ખોટ જાય છે તો 14% નફો લેવા માટે કેટલામાં વેચાય? 5% ખોટ એટલે આવશે 95 અને 14% નફો એટલે આવશે 114. હવે આપણે ગોઠવી લઈએ. જે પણ શોધવાનું હોય તેની સામે ઉપર જે હોય આવશે નીચે, જે પણ બચ્યું છે એ બધું આવશે ઉપર. હવે સાદરૂપ આપવા પહેલા આપણે એક વસ્તુ બરાબર ધ્યાન રાખવી કે ઉપર અને નીચે જે સંખ્યાઓ આપેલી છે તે કોઈના ઘડિયામાં આવે છે કે નહીં. અહીંયા 95 અને 114 એ 19 ના ઘડિયામાં આવે છે. જેમ કે 19 5 95 થાય છે અને 19 6 114 થાય છે. ચલો એના તો ભાગ પડી ગયા. હવે ઉપર જો 4000 છે તો 4000 ના પણ ભાગ પાડી દઈએ. અહીંયા 40 ગુણ્યા 100 કરીશું તો 4000 થઈ જશે. હવે આપણે જે પણ ઉડતું એ બધું ઉડાડી દઈએ. પેલે તો ઉપર નીચે 19 19 ઉડી જશે. હવે નીચે 5 છે ઉપર 40 છે તો 5 8 40. હવે નીચે કઈ બચ્યું નથી અને ઉપર 8 100 અને 6 બચ્યા છે તો 8 6 48 અને 2 શૂન્ય પાછળ લગાડી દેવાના તો આવશે 4800 રૂપિયા. તો રેડિયો ઉપર 14% નફો મેળવવા માટે 4800 રૂપિયામાં વેચવો પડે. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તમે તેને આ રીતે ગણશો તો તમને ખૂબ જ સરળ પડશે. તો અહીં આપણું પહેલું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. આ દાખલાઓનો જવાબ કોમેન્ટ સેક્શનની અંદર આપેલા છે તો જોઈ લેજો. આગળ જોઈએ, હવે આપણે બીજા સ્ટેપની અંદર પહોંચી ગયા છીએ જ્યાં આપણે એ શોધીશું કે વસ્તુની મૂળ કિંમત જેટલો નફો કે ખોટ જાય તો એની ટકાવારી કઈ રીતે શોધવી. પહેલો દાખલો જોઈએ. 25 નારંગીને વેચતા 5 નારંગીની મૂળ કિંમત જેટલો નફો થાય છે તો નફાની ટકાવારી શોધો. પહેલી લાઈન વાંચો. અહીંયા તેને 25 નારંગી વેચી છે. ત્યારબાદ જુઓ 5 નારંગીની મૂળ કિંમત જેટલો નફો થાય છે એટલે કે 25 નારંગી વેચ્યા બાદ તેને 5 નારંગીની મૂળ કિંમત જેટલો નફો થાય છે. 25 વેચી છે અને તેની ઉપર તેને 5 નારંગીનો નફો થાય છે. હવે શું શોધવાનું કીધું છે? તો નફાની ટકાવારી શોધો. તો નફાની ટકાવારી બરાબર કેટલો નફો થયો છે? 5 નારંગીનો નફો થયો છે. કેટલા ઉપર થયો છે? 25 નારંગીની ઉપર તેને 5 નારંગીનો નફો થયો છે અને ટકામાં ફેરવવા માટે આપણે ગુણ્યા 100 બાજુમાં કરી નાખશું. ચલો હવે સાદરૂપ આપી દઈએ. 25 ચોકુ 100. શું બચ્યું છે? 5 બચ્યા છે અને 4 બચ્યા છે તો 5 ચોક 20 તો આવશે 20%. તો નારંગીને વેચતા તેને 20% નો નફો થયો છે. એકદમ સરળ છે. જ્યારે પણ મૂળ કિંમત જેટલો નફો કે ખોટ વાળા દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવા. આગળ જોઈએ વધુ ખ્યાલ આવશે. રોનક 36 ઘડિયાળ વેચે છે. તેમાં તેને 9 ઘડિયાળની મૂળ કિંમત જેટલો નફો થાય છે તો નફાની ટકાવારી શોધો. રોનક 36 ઘડિયાળ વેચે છે. અહીં જે રોનકભાઈ છે 36 ઘડિયાળ વેચી નાખે છે. હવે 36 ઘડિયાળ વેચ્યા બાદ તેને તેમાંથી 9 ઘડિયાળની મૂળ કિંમત જેટલો ફાયદો થાય છે. હવે આપણે નફાની ટકાવારી શોધી લઈએ. કેટલો નફો થાય છે? 9 ઘડિયાળનો નફો થાય છે. કેટલા ઉપર થાય છે? 36 ઘડિયાળને વેચતા 9 ઘડિયાળનો નફો થાય છે અને ટકામાં ફેરવવા ગુણ્યા 100 બાજુમાં કરી લઈએ. હવે સાદુરૂપ આપીએ. 9 ચોક 36 ઉપર 100 બચ્યા છે, નીચે 4 બચ્યા છે તો 100 ના 4 ભાગ કરીએ અથવા તો 25 ચોકુ 100 તો જવાબ આવે છે 25%. તો રોનકને ઘડિયાળ વેચતા 25% નો નફો થયો છે. આગળ જોઈએ. રવિ 80 પાણીની બોટલ વેચે છે. તેમાં તેને 10 બોટલની મૂળ કિંમત જેટલી ખોટ જાય છે તો ખોટની ટકાવારી શોધો. અહીં જુઓ નફો નથી જતો, અહીં તેને ખોટ જાય છે. તો પહેલા તો આપણે જેમ ગણતા એમ ગણી લઈએ. કેટલી પાણીની બોટલ વેચે છે? 80 પાણીની બોટલ તે વેચે છે. હવે કેટલી બોટલની તેને ખોટ ગઈ છે? તો 10 બોટલની ખોટ ગઈ છે. હવે આપણે ખોટની ટકાવારી શોધીએ તો જેમ નફામાં કરતા હોય તે જ રીતે પહેલામાં નફો હતો, આમાં ખોટ છે તો ઉપર લખેલી ખોટ. કેટલા ઉપર ખોટ ગઈ છે? તો 80 બોટલ ઉપર ખોટ ગઈ છે તો નીચે આવશે 80 અને ગુણ્યા 100 બાજુમાં કરી નાખીએ. અહીંયા કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી, ખાલી નફાની જગ્યાએ ખોટ આપેલું છે.
હવે આપણે સાદુરૂપ આપી દઈએ, ઉપર 10 છે નીચે 80 છે તો 10 અઠ્ઠા 80. હવે ઉપર 100 બચ્યા છે નીચે 8 બચ્યા છે તો તમે 100 ભાગ્યા 8 કરો તો પણ જવાબ આવી જશે. પણ આપણે હજુ થોડા ભાગ પાડીએ. 100 ના ભાગ શું પડશે? 25 ચોકુ 100. 8 ના ભાગ શું પડશે? 2 ચોક 8. તો ઉડાડીએ ઉપર નીચે 4 4 ઉડી જશે. શું બચ્યું છે? ઉપર 25 બચ્યા છે નીચે 2 બચ્યા છે તો 25 ના અડધા કરી નાખવાના છે. 25 ના અડધા થાય છે 12.5. તો રવિને પાણીની બોટલ વેચતા 12.5% ખોટ ગઈ છે. તો અહીં આપણું બીજું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. આગળ જોઈએ. હવે આ સ્ટેપમાં આપણે એ જોઈશું કે વસ્તુની વેચાણ કિંમત જેટલો નફો કે ખોટ જાય તો એની ટકાવારી કઈ રીતે શોધવી. પહેલો દાખલો જોઈએ. એક દુકાનદાર 50 સફરજન વેચે છે, તેમાં તેને 100 સફરજનની વેચાણ કિંમત જેટલો નફો થાય છે, તો નફાની ટકાવારી શોધો. હવે પહેલી લાઈન વાંચો. એક દુકાનદાર 50 સફરજન વેચે છે. આગળ જુઓ, તેમાં તેને 10 સફરજનની વેચાણ કિંમત જેટલો નફો થાય છે. એટલે કે 50 સફરજન જ્યારે તે વેચે છે તેમાંથી તેને 10 સફરજનની વેચાણ કિંમત જેટલો નફો થાય છે. એટલે સમજી લો કે તેને 10 સફરજન પાછા મળી જાય છે. 10 સફરજનની વેચાણ કિંમત જેટલો નફો એટલે 50 સફરજન જ્યારે વેચે ત્યારે 10 સફરજન તેને પાછા મળે. હવે જો તેને 10 સફરજન પાછા મળી ગયા હોય તો એને મૂળ કેટલા વેચાણા ગણાય? તો 50 માંથી 10 જાય તો 40 વેચાણા ગણાય. તો બસ આ જ વસ્તુ આમાં યાદ રાખવાની છે. જ્યારે પણ વેચાણ કિંમત જેટલો નફો કે ખોટ પૂછેલી હોય ત્યારે આપણે બાદબાકી કરીશું. હવે આપણે જેમ ગણતો એમ ગણી લઈએ. નફો શોધવાનું કીધેલું છે. કેટલો નફો થયો છે? 10 સફરજનનો નફો થયો છે. કેટલા ઉપર થયો છે? 40 ઉપર થયો છે. અને ગુણ્યા 100 બાજુમાં લખી લઈએ. હવે ઉડાડીએ. ઉપર નીચે 0 0 ઉડી જશે. ઉપર 100 બચ્યા છે નીચે 4 બચ્યા છે તો 25 ચોકુ 100. તો 25 ચોકુ 100 થશે તો આવશે 25%. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવા. આગળ જોઈએ. 30 ખુરશીને વેચતા 5 ખુરશીની વેચાણ કિંમત જેટલો નફો થાય છે તો નફાની ટકાવારી શોધો. અહીંયા પેલા જેવો જ દાખલો છે. કેટલી ખુરશી વેચે છે? અહીંયા 30 ખુરશી વેચે છે. હવે આ 30 ખુરશીને વેચે છે ત્યારે તેને 5 ખુરશી જેટલો ફાયદો થાય છે. એટલે સમજી લો કે 30 ખુરશી વેચે છે ત્યારે તેને 5 ખુરશી પાછી મળે છે. તો હકીકતમાં કેટલી વેચી ગણાય? 30 માંથી 5 બાદ કરીએ તો આવે 25. તો મૂળ એને 25 વેચી ગણાય. એટલે કે 25 વેચતા તેને 5 નો ફાયદો થાય છે. હવે નફાની ટકાવારી શોધી લઈએ. તો કેટલી ખુરશીનો નફો થાય છે? 5 ખુરશીનો નફો થાય છે. કેટલા ઉપર થાય છે? 25 ની ઉપર 5 નો નફો થાય છે. અને ટકામાં ફેરવવા ગુણ્યા 100 બાજુમાં કરી લઈએ. હવે આપણે ઉડાડીએ. 25 ચોકુ 100. ઉપર 5 અને 4 બચ્યા છે તો 5 ચોક 20 તો આવશે 20%. તો 20% નફો થાય છે. આગળ જોઈએ. 140 મોબાઈલ વેચતા 40 મોબાઈલની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે તો ખોટની ટકાવારી શોધો. અહીંયા જેમ ગણતા હોય તે જ રીતે 140 મોબાઈલ વેચે છે, તેમાંથી તેને 40 મોબાઈલની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે. તો આપણે શું કરીશું? 140 માંથી 40 બાદ કરીશું તો આવશે 100. હવે આપણે જેમ કરતા હોય તે જ રીતે ખોટની ટકાવારી શોધવી છે. કેટલી ખોટ ગઈ છે? 40 ની ખોટ ગઈ છે. કેટલાની ઉપર ગઈ છે? તો 100 ની ઉપર 40 ની ખોટ ગઈ છે. તો 100 ની ઉપર આવશે 40 અને ટકામાં ફેરવવા ગુણ્યા 100 બાજુમાં કરી લઈએ. હવે અહીં ઉપર નીચે 100 ઉડી જશે. શું બચ્યું છે? 40 બચ્યા છે તો આવશે 40%. તો 40% ખોટ ગઈ છે. તો જ્યારે પણ વેચાણ કિંમત વાળા દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવા. અહીં આપણું ત્રીજું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. આગળ જોઈએ. હવે આપણે છેલ્લા સ્ટેપ સુધી પહોંચી ગયા છીએ, જે આપણે એ જોઈશું કે એક વ્યક્તિ બીજાને વેચે, બીજો વ્યક્તિ ત્રીજાને વેચે તો છેલ્લે એ વસ્તુ કેટલામાં વેચાણી છે. પહેલો દાખલો જોઈએ. મનુએ 500 રૂપિયામાં ઘડિયાળ ખરીદીને કનુને 20% નફા સાથે વેચી. કનુએ 10% ખોટ ખાઈને સોનુને વેચી. તો સોનુને કેટલામાં વેચી અથવા તો સોનુને કેટલામાં પડી? હવે પહેલી લાઈન વાંચો. મનુએ 500 રૂપિયાની એક ઘડિયાળ ખરીદી. હવે ખરીદ કિંમત આપેલી છે તો મનુએ 500 રૂપિયામાં ખરીદી છે. આગળ વાંચો. ખરીદીને કનુને 20% નફા સાથે વેચી. મનુએ કનુને 20% નફા સાથે એ ઘડિયાળ વેચી નાખી. ત્યારબાદ આગળ જુઓ. કનુએ 10% ખોટ ખાઈને સોનુને વેચી. હવે કનુને જેટલામાં ઘડિયાળ પડી હતી એમાંથી તેને 10% ખોટ ખાધી અને સોનુને વેચી નાખી. તો છેલ્લે સોનુને કેટલામાં વેચી એ આપણે શોધવાનું છે. એટલે વેચાણ કિંમત આપણે શોધવાની છે. અહીં ખરીદ કિંમત આપેલી છે અને વેચાણ કિંમત શોધવાની છે. તો ખૂબ જ સરળ છે. બરાબર ધ્યાન રાખજો. કેટલી ખરીદ કિંમત છે? 500 રૂપિયા ખરીદ કિંમત છે. હવે આગળ 20% નફા સાથે કનુને વેચી. 20% નફો એટલે કેટલા લખાય? 20% નફો એટલે 120 ના છેદમાં 100. એટલે એમ સમજી લો કે 100 ની ઉપર 120 રૂપિયા મળ્યા છે એ લખી લઈએ. હવે કનુએ સોનુને 10% ખોટ ખાઈને દીધી. તો 10% ખોટ એટલે કેટલા આવે? 10% ખોટ એટલે 90 ના છેદમાં 100. તો આગળ લખી લઈએ 90 ના છેદમાં 100 અને બરાબર આપણે વેચાણ કિંમત શોધવાની છે. તો આપણે લાઈનસર ગોઠવણ કરી લીધી છે. હવે આપણને સીધી વેચાણ કિંમત મળી જશે. હજી ખબર ન પડી હોય તો હજી એકવાર સમજાવી દઉં. ખરીદ કિંમત 500 લખી છે ગુણ્યા
ગુણ્યા 120 ના છેદમાં 100 એટલે 20% નફો થાય છે, એટલે 100 ની ઉપર 120 નો નફો થાય છે, ગુણ્યા 90 ના છેદમાં 100 એટલે 10% ખોટ જાય છે, એટલે 100 માંથી 10 બાદ કરીશું તો 90 ના છેદમાં 100 અને બરાબર વેચાણ કિંમત આપણને મળી જશે. હવે આપણે જે પણ ઉડતું હોય ઉડાડી દઈએ. પેલા તો ઉપર નીચે બે શૂન્ય ઉડી જશે. હજી બે શૂન્ય ઉપર છે ને બે શૂન્ય નીચે છે, તો ઉપર નીચે એ બે શૂન્ય પણ ઉડી જશે. હવે શું બચ્યું છે? હવે 5 બચ્યા છે, 12 બચ્યા છે, 9 બચ્યા છે. તો 12 પંચાને 60 અને 60 ગુણ્યા 9 કરીશું તો આવશે 540. તો છેલ્લે સોનુને 540 રૂપિયાની ઘડિયાળ પડી છે. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવા. આગળ જોઈએ વધુ ખ્યાલ આવશે. સીમાએ 800 રૂપિયામાં એક પર્સ ખરીદીને પ્રિયાને 30% નફા સાથે વેચ્યું. પ્રિયાએ 20% ખોટ ખાઈને જીશાને વેચ્યું. તો જીશાને કેટલામાં વેચ્યું? પેલી લાઈન વાંચો. સીમાએ 800 રૂપિયાનું એક પર્સ ખરીદ્યું. અહીં ખરીદ કિંમત આપેલી છે, તો સીમાએ 800 રૂપિયાનું ખરીદ્યું. ત્યારબાદ જુઓ, તેને પ્રિયાને 30% નફા સાથે વેચ્યું. તો 30% નફા સાથે તેને પ્રિયાને વેચ્યું. ત્યારબાદ પ્રિયાએ 20% ખોટ ખાઈને જીશાને વેચ્યું. પ્રિયાએ 20% ખોટ ખાઈને જીશાને વેચ્યું. હવે આપણે જીશાને કેટલામાં વેચ્યું એ શોધવાનું કીધેલું છે, એટલે વેચાણ કિંમત આપણે શોધવાની કીધી છે. હવે આપણે આગળ જેમ કર્યું એમ કરી લઈએ. કેટલી ખરીદ કિંમત છે? 800 ખરીદ કિંમત છે, ગુણ્યા 30% નફો એટલે 100 ની ઉપર 30 રૂપિયા મળ્યા છે, એટલે 130 ના છેદમાં 100 એ લખી લઈએ. અને આગળ 20% ખોટ એટલે 100 માંથી 20 બાદ કરીશું તો આવશે 80 ના છેદમાં 100. તો ગુણ્યા 80 ના છેદમાં 100 અને બરાબર સીધી આપણને વેચાણ કિંમત મળી જશે. હવે આપણે જે ઉડતું હોય ઉડાડી દઈએ. પેલા તો ઉપર નીચે બે શૂન્ય ઉડી જશે. હજી બે શૂન્ય બાકી છે, એ શૂન્ય પણ આપણે ઉપર નીચે બે શૂન્ય ઉડાડી દઈએ. હવે શું બચ્યું છે? 8 બચ્યા છે, 13 બચ્યા છે અને 8 બચ્યા છે. તો 88 64. 64 ગુણ્યા 13 કરીશું તો જવાબ આવશે 832. તો જીશાને 832 રૂપિયામાં એ પર્સ પડ્યું છે. તો જ્યારે પણ ખરીદ કિંમત આપેલી હોય અને વેચાણ કિંમત શોધવાની હોય ત્યારે આપણે આ રીત વાપરશું. હવે આપણે આ જ દાખલાઓ છે પણ ઉલટી રીતે ગણવાના છે. આ દાખલાઓની અંદર વેચાણ કિંમત આપેલી છે અને ખરીદ કિંમત શોધવાની કીધેલી છે. પેલું જુઓ, મનુ 20% નફો લઈને ઘડિયાળ કનુને વેચે છે. કનુ 10% ખોટ ખાઈને ઘડિયાળ સોનુને વેચે છે. જો સોનુને ઘડિયાળ 540 માં વેચી હોય તો મનુએ કેટલામાં ખરીદી છે? જો અહીંયા ઉલટું પૂછેલું છે, અહીંયા ખરીદ કિંમત પૂછેલી છે. પેલો દાખલો આપણે કયો જોયો હતો જેમાં ખરીદ કિંમત આપેલી હતી? બસ આ જ દાખલો છે, પણ અહીં વેચાણ કિંમત આપેલી છે અને ખરીદ કિંમત શોધવાની છે. ચલો જેમ કરતો એમ જ ગણીએ. પેલી લાઈન વાંચો. મનુએ 20% નફો લઈને કનુને વેચે છે, એટલે મનુએ 20% નફો લઈને કનુને વેચે છે. ત્યારબાદ જુઓ, કનુ 10% ખોટ ખાઈને સોનુને વેચે છે, તો કનુએ 10% ખોટ ખાધીને સોનુને વેચી. આગળ જુઓ, સોનુને ઘડિયાળ 540 રૂપિયામાં વેચી છે, એટલે વેચાણ કિંમત 540 રૂપિયા આપી દીધી છે. તો જેમ કરતા હતા તેમ જ કરીએ. ખરીદ કિંમત ગુણ્યા 20% નફો એટલે 120 ના છેદમાં 100. 10% ખોટ એટલે 90 ના છેદમાં 100 અને બરાબર વેચાણ કિંમત અહીંયા આપણને આપેલી છે 540 રૂપિયા. હવે બરાબર ધ્યાન રાખજો, અહીંયા આપણે ખરીદ કિંમત શોધવી છે, તો ખરીદ કિંમતની આજુબાજુ જે પણ છે એ આપણે બરાબરની પહેલી બાજુ મોકલી દેવાનું છે. જેમ કે પહેલું જુઓ, અહીંયા 90 ના છેદમાં 100 છે અને બરાબરની પહેલી બાજુ લઈ જઈએ તો 90 ઉપર છે તો જતા રહેશે નીચે, અને 100 નીચે છે તો નીચે છે જતા રહેશે ઉપર. એવી જ રીતે 120 ના છેદમાં 100 છે, એમાં 120 ઉપર છે તો જતા રહેશે નીચે અને 100 નીચે છે તો જતા રહેશે ઉપર. બસ હવે આપણે સાદુરૂપ આપી દઈએ. હવે આપણને સીધી ખરીદ કિંમત મળી જશે. પહેલા તો જુઓ, નીચે 9 છે ને ઉપર 54 છે, તો 9 ના ઘડિયામાં 54 આવે છે. સીધું ઉડાડીએ. 90 6 540. હવે આગળ જુઓ, ઉપર 6 છે અને નીચે 120 છે, તો 20 6 120. હવે શું ઉડશે? નીચે 20 છે, ઉપર 100 છે, તો 20 પંચાને 100. શું બચ્યું છે? 5 બચ્યા છે ને 100 બચ્યા છે, તો જવાબ આવી ગયો છે 500. તો ખરીદ કિંમત છે 500 રૂપિયા, જે આપણે પહેલા દાખલામાં જોયું હતું. તો જ્યારે પણ ઉલટું પૂછેલું હોય ત્યારે તેને આ રીતે ગણવા. હજી એક દાખલો જોઈએ, વધુ ખ્યાલ આવશે. સીમાએ એક પર્સ ખરીદીને પ્રિયાને 30% નફા સાથે વેચ્યું. પ્રિયાએ 20% ખોટ ખાઈને જીશાને 832 રૂપિયામાં વેચ્યું. તો સીમાએ કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? જેમ આગળ જોયું તેમ અહીંયા સીમાએ કેટલામાં ખરીદ્યું એટલે ખરીદ કિંમત શોધવાની કીધેલી છે. તો ખરીદ કિંમત શોધવાની છે. હવે આપણે ફટાફટ લખીશું. સીમાએ ખરીદીને 30% નફા સાથે વેચ્યું. 30% નફો એટલે 130 ના છેદમાં 100. આગળ જુઓ, પ્રિયાએ 20% ખોટ ખાઈને 20% ખોટ એટલે 80 ના છેદમાં 100. છેવટે કેટલામાં વેચ્યું છે? 832 રૂપિયામાં વેચ્યું છે, તો બરાબર 832 રૂપિયા. ચલો હવે આપણે ઉપર નીચે ફેરવી નાખીએ. 80 ઉપર છે તો નીચે જતા રહેશે અને 100 નીચે છે તો ઉપર જતા રહેશે. એવી જ રીતે 130 ઉપર છે તો નીચે જતા રહેશે અને 100 નીચે છે તો ઉપર જતા રહેશે. હવે આપણને ખરીદ કિંમત મળી જશે. પહેલા તો ઉપર નીચે બે શૂન્ય ઉડાડી દઈએ. હવે બરાબર ધ્યાન રાખજો, નીચે 8 આપેલા છે, ઉપર 832 આપેલા છે, તો 8 વડે 132 ભાંગી જશે. 832 ભાગ્યા 8 કરીશું તો આવશે 104. હવે જુઓ, ઉપર 104 છે અને નીચે 13 છે, તો 13 8 104.
હવે શું બચ્યું છે? 8 બચ્યા છે અને 100 બચ્યા છે તો આવશે 800. તો ખરીદ કિંમત આપણને મળી ગઈ છે 800. તો જ્યારે પણ ખરીદ કિંમત શોધવાના દાખલા પૂછેલા હોય ત્યારે તેને આ રીતે ગણીશું. તો અહીં આપણું ચોથું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો.